रोज तारीख 17/1/2025 शुक्रवार रोज आम आदमी पार्टी दाहोद जिला द्वारा जिला कलेक्टर साहेबश्री तथा मददनीश भूस्તरशास्त्री खाण खनिज विभाग दाहोद ने आवेदनपत्र आपवामां आव्युं, जेमां दाहोद जिल्लामां गैरकायदेसर चालता ईटोना भट्टा बंध करवामां आवे अने ईटोना भट्टाना मालिक पर कायदेसरनी कार्यवाही करवामां आवे ते बाबते आवेदनपत्र आपवामां आव्युं अने 15 दिवसनुं अल्टिमेटम आपवामां आव्युं। जो तंत्र 15 દિવસમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કઈ કરે તો આવનારા સમયમાં ધરણા પર પણ બેસવાની ચીમકી મીડિયા દ્વારા આપવામાં આવી। તેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ કૃષ્ણા ચારેલા, ગુજરાત યુવા મોરચા મંત્રી શંકરભાઈ કલારા, દાહોદ તાલુકા ઉપપ્રમુખ શ્રી હસમુભાઈ બિલવાળા, ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા, આશીષભાઈ ડામોર, મહેન્દ્રભાઈ માવી, સંદીપભાઈ તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ યશ મકવાણા। આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ વતી ખાણ ખનીજ અને કલેક્ટર સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા જે ભટ્ટાઓ છે એ ઇનલીગલી લાયસન્સ વગરના છે અને એના અંદર દરેક તાલુકાની અંદર લીમખેડા, ધાનપુર, બારિયા, દાહોદ, ગરબાડા, ઝાલોદ, સંજેલી, ફતેપુરા અને સિંગવડ એવા દરેક તાલુકાની અંદર ઇનલીગલી ભટ્ટાઓ ચાલી રહ્યા છે। એ ટૂંક સમયની અંદર બંધ કરવામાં આવે, એમના જે લાયસન્સ રદ થયેલા છે એ લાયસન્સ રદ કરી અને એમને સીલ મારવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 15ની અંદર આ ભટ્ટાઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં આમ આદમી 15 દિવસ પછી કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે। जोहार। आज रोज तारीख 17/1/2025 रोज अमे दाहोद जिला कलेक्टर साहेबश्री तथा खाण खनिज विभाग ने आवेदनपत्र आपवामां आव्युं छे, जेमां जे दाहोद जिल्लामां गैरकायदेसर रीते ईटोना भट्टा चाले छे तेना पर कायदेसरनी कार्यवाही करवामां आवे। केम के जे अमुक ईटोना भट्टा चाले छे तेमने जे प्रदूषण नियंत्रण बोर्डमांथी लायसन्स आपवामां आवेली छे तेनो समयगाळो पण पूरो थई गयेल छे। साथे साथे जे माटी क्यांथी लावे छे अने कोना सर्वे नंबरमांथी खाता नंबरमांथी लावे छे ते पण एमनी पासे कोईपण प्रकारनो दस्तावेज नथी, એટલે માટી ચોરીની હોય એવું સાબિત થાય છે અને સરકારની રોયલ્ટીને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, એટલે એની પણ તપાસ કરવામાં આવે। સાથે સાથે જે બિનખેતી જમીન કરાવેલ હોય ઈંટ ઉદ્યોગ માટે તેના કરતાં વધારે પ્રમાણમાં ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યું છે, કેમ કે જે બિનખેતી કરાવવાની હોય તો આજુબાજુ તારની ફિનિશિંગ કરાવવાની હોય એ પણ કરેલ નથી। સાથે સાથે જે પણ ઈંટોના ભટ્ટા ચાલે છે ત્યાં જે 18 વર્ષથી નાના બાળકો પણ કામ કરે છે તેની પણ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે।